નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે, જેને લઈને વાડી નાની શાક માર્કેટ પાસે પાણી ભરાયા છે. વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે, જેમાં વાડી નાની શાક માર્કેટ પાસે પાણી ભરાયા છે. વર્ષોથી આ રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી જ રહેતી હોય છે, ત્યારે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બહુ પાણી આવે, ઘરોમાં પણ પાણી જાય નીચે વાળાને, અને અમારા જ્યાં તો ઉંમરવાળા તો મુશ્કેલ. આ સુધીનગર સોસાયટીમાં મારું રોજ અહીંથી અવર જવર. બહુ જ પાણીમાં નજર ના પડે, આંખનું જરાક નુકસાન. એટલે જ કહું છું, પાણી બિલકુલ બહુ છે. ઉંમર ખારો ના દેખાય તો પડી પડે, ક્યાં ગટર ફૂટેલું હોય, ઘરોમાં પાણી નીચે આવે છે. તો કોઈ નથી કરી, શું કરશે કરીને? ખબર છે પાણી કોઈ કરતું જ નથી. તો શું માંગ છે તમારી તંત્ર? બસ એ કે પાણી જરા કે બધું વ્યવસ્થિત હોય તો ઉંમરવાળા પણ જઈ શકે, બાઇક વાળા હોય એ પણ જઈ શકે. બાઇકો વાળાને પણ તકલીફ પડે, કોઈ ખારો હોય દેખાય નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.